વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણા ગામના બે યુવાનોએ ગામનું નામ રોશન કર્યું છે। અગ્નિવીર યોજના હેઠળ રોહન ગુપ્તા ભારતીય લશ્કરમાં જોડાયા છે, જ્યારે ઈશા પંચાલે મિસ પોપ્યુલરનો ખિતાબ મેળવી પોતાનું નામનું ગૌરવ વધાર્યું છે। બંનેના સન્માન માટે ગામમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સંજાણા ગામના યુવા રોહન ગુપ્તાએ અગ્નિવીર યોજના અંતર્ગત ટ્રેનિંગ પૂર્ણ કરીને ભારતીય લશ્કરમાં સ્થાન મેળવ્યું છે, અને બીજી તરફ ગામની ઈશા પાંચાલે મિસ પોપ્યુલરનો ખિતાબ જીતી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે। મધ્યમ પરિવારમાંથી આવેલા બંને યુવાનોની સિદ્ધિને ગામ લોકોએ ગૌરવની લાગણી સાથે વધાવી લીધી હતી। આ પ્રસંગે ગામના વિવિધ સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બંનેનું ઉષ્માભેર સ્વાગત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી। હું સૌથી પહેલા થેન્ક યુ કહેવા માંગુ છું સમર્પણ ફાઉન્ડેશનને, જેમને આટલો મોટો પ્લેટફોર્મ આપ્યો છે। અહીંયા બધા તમારા પોતાના ટાઈમ કાઢીને આવ્યા છે, એના માટે થેન્ક યુ છે। અને હું મારી જર્નીની વાત કરું, જર્ની એક છોકરી માટે બહુ હાર્ડ છે। કોઈ બી વસ્તુમાં સફળ થવા માટે પહેલાં મેં મારા પેરેન્ટ્સને થેન્ક યુ બોલું કે એ લોકોએ મને જેટલો સપોર્ટ આપ્યો છે। મારા રિલેટિવ્સને થેન્ક યુ બોલું, મારી મેનહુડ ઇવેન્ટ ટીમને થેન્ક યુ બોલું, મારું મેનહુડ પેજરને થેન્ક યુ બોલું, જે મને એ લોકોએ પ્લેટફોર્મ આપ્યો છે, મને એન્કરેજ કરી છે। અને બીજી વાત એ છે કે હું એક મેસેજ આપવા માંગુ છું બધી છોકરીઓને, બધી વુમેન યુથને મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા ડ્રીમ્સ પર કોમ્પ્રોમાઇઝ ના કરો, અગાડી વધો, લડો પોતા માટે કે મારે કંઈ કરવું છે, મારે કંઈ બનવું છે અને તમે તમારું દેશનું नाम रोशन करो। थैंक यू सो मच समर्पण फाउंडेशन ट्रस्ट संजान कि इतने बड़े मंच देने के लिए हमें। और मेरी जर्नी की बात करूँ तो काफी मुश्किल था, लेकिन मैंने कर दिखा, इसके लिए मुझे खुद को प्राउड फील होता है। जो संजान मेरे लिए पावन धरती है, काफी पवित्र है, जिसने मुझे नीचे से एक जमीन से गिरा के आज ये ऊंचाई पहुंचाई है। ये संजान की पावन धरती का ही देन है। कर्जदार रहूंगा जिंदगी भर, कभी इसका कर्ज नहीं चुका सकता हूँ। और ग्राम पंचायत के जो बाजू में स्कूल है, इसमें मैं अपनी पढ़ाई पूरी की 1 से 8 तक। उसके बाजू में ग्राउंड है, उसमें मेरी फिजिकल किया। उसके जस्ट बाजू में दाखले स्कूल है, 9 से 12 तक मैंने पढ़ाई उधर की। मैं आगे की पढ़ाई जो कॉलेज की पढ़ाई है मैंने वलसाड़ काफी मदद कर रहा, क्योंकि उसके बिना मुझे फौज क्या है, कैसे जाने का मालूम था, लेकिन कौन सा रास्ता है ये नहीं मालूम था, तो उनकी वजह से ये मिला। और पेरेंट्स के बिना कुछ भी मतलब नामुमकिन जैसा है। पेरेंट्स से अगर हेल्प नहीं रहे, सुबह से जब मैं उठता हूँ तब साथ में पेरेंट्स को भी उठना, उनको भी सोना बहुत पसंद है, लेकिन मेरे साथ उठना, मेरी हेल्प करना, मेरे साथ ग्राउंड तक आना, अगर वो हेल्प नहीं करता तो मैं यहाँ तक पहुंचना नामुमकिन था मेरे लिए। तो मैं थैंक यू सो मच मेरे पेरेंट्स को बोलना चाहता हूँ कि उनके बिना नामुमकिन था। विजय राठौड़, दिव्यांग न्यूज, उमरगाम, वलसाड़।